हल बता वैष्णव शांति जाळवो, अवाज ना करो, व्यवस्थित नीचे बेसी जाओ बता। गेट ऊपर उभा ते बधा वैष्णवो अंदर आवी जाओ, नीचे बेसी जाओ बधा। सामे उभा ते बधा वैष्णवो अहींया गिरिराज नीचे आवी जाओ। हल 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 मनसुख श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री मगनलाल जी प्यारे की जय। अवाज बिल्कुल बंद। अत्यारे 5 वागवा आव्या छे, 6:15 वागा 6:30 वागानी आजुबाजु महाप्रसाद नो प्रकार छे। पूज्यपाद गोस्वामी 108 श्री माधवरायजी महाराज श्री, मनोरथी वेकरिया परिवार श्री मनीष भाई, श्री राकेश भाई, श्री रसिक भाई, तेमज प्रभु पधरावीने आवेला वाला वैष्णवो तेमज 12 गामथी आवेला वाला वैष्णव, पुष्टि संप्रदाय धर्मना प्रत्येनी रुचि महाप्रभुजी श्री वल्लभाचार्य जीए 3 वखत खुला चरणारविंदे भारत परिक्रमा करी। मित्रों विचार करजो आपणे के केटला वर्षों पहला 550 वर्ष पहलाना महाप्रभुजी ई पछी भारत पाकिस्तान ना भागला पड़ा ने तो महाप्रभुजी ने खबर हती कि अपना बैठक जी अने आपणे क्या क्या पधारवानुं छे। एक पण बैठक पाकिस्तान में नथी। आ वल्लभ आ अपना प्रभु के जेमने पहलेथी ज खबर हती। तो पुष्टि संप्रदाय नी अंदर आजना अपना सवारे आप श्री राणा पधार्या। सवारना पलना नो प्रकार थयो, ब्रह्मसबंधना प्रकार थया। अत्यारे 5 वाग्यानी आजुबाजु आपसीना वचनामृत नो प्रकार छे। सांजे माला पेरामणी मनोरथ छे। आ प्रकारनी अंदर साथे रही अने आ जे युवा धन छे, युवा लोबी छे, आप सेवा करी सीखवे श्री हरि भक्ति पक्ष वैभव सुदृढ़ कीधो। पुष्टि संप्रदाय नी अंदर सेवा श्री आचार्य जी करे। अन्य संप्रदाय नी अंदर नी मने खबर नथी।
પણ આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદઢ કીધો રીત પ્રીત વ્રજ જન કી જન હિત પ્રગટાઈ જગ પ્રગટાઈ પ્રગટ હવે માર્ગ રીત દિખાઈ આ પુષ્ટિ સંપ્રદાય છે એટલું આપણને અને સાંપ્રદાયિક જે સમજ સાંપ્રદાયિક અભિમાન આપણે એમ કહીએ છીએ કે આપણે કોઈનું નુકસાન નથી કરવું પણ મારું નુકસાન તો હું સહન જ નહીં કરું તો સાંપ્રદાયિક આપણે અંદર આપણા પોતાની અંદર આપણા અહમ હોવો જોઈએ આપણે આપણા તમારા વૈષ્ણવ સમાજ તરફથી હું ફરી વેકરિયા પરિવાર તરફથી આપશ્રીને વિનંતી કરું છું કે જેટલું બને એટલું આપણા વચનામૃતનો આપણને લાભ મળે એવું હું આપશ્રીના ચરણોમાં દંડવત કરી મારું વક્તવ્ય પૂરું કરું શ્રી વલ્લભાધીશ કી જય ભાઈ છોકરા બિલકુલ સાયલેન્ટ અવાજ બંધ મોબાઈલ પણ સાયલેન્ટ सर्वात मना प्रपन्नानां गोपीनां पोषण मना नवमे त्रिभंग ललितम शरणागत वत्सलम हंसस्थितम सुंदर चारुवेशम वंशीधरम सौम्य व्रजांगनेशम श्री गोकुलेन्दु भुवनेश वंद्यम नमाम्यहम मन्मथ मोहनंदम त्रिभंगी लाडीली शाक्य प्रभु सेवा परायण वंदे श्री मग्नलाल तान भाव भक्ति सुपोष આજના અલૌકિક માલા પેરામણી મનોરથના મનોરથી મનીષભાઈ રાકેશભાઈ ને રસિકભાઈ અન્ય એમના પરિવારના સભ્યો યુવાનો બહેનો બાળકો આજે ગોલોકવાસી હરિદાસભાઈની માલા પેરામણીનો મનોરથ છે અને આ જે સ્થળ છે આ પરિવારનું વેકરિયા પરિવારનું મારે તો ઘણી વખત અહીંયા કંઈક ને કંઈક પ્રસંગોમાં આવવાનું થતું જ હોય છે પણ આજે એમનો પોતાનો જે એક અલૌકિક મનોરથનો પ્રસંગ છે એટલે મને વિશેષ આનંદ થાય છે ગોલોકવાસી હરિદાસભાઈ અને એમના પણ પિતાશ્રી ગોલોકવાસી ગોકુળદાસભાઈ એમના સમયમાં પણ મારે અહીંયા આવવાનું મનોરથમાં ને કોઈ એવા આપણા
પુષ્ટિ માર્ગી કોઈ કાર્યક્રમ છે, મનોરથ છે, એમાં આવવાનું થતું. અને આ અત્યારે જે આ મનોરથી ભાઈઓ છે અને એમના જે પરિવારના સભ્યો છે, એમણે પોતાના વડીલોની એક પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પરંપરા એમણે સાચવી અને જાળવી, એનો પણ મને આજે આનંદ છે. અત્યારે આ પ્રકારના જે મનોરથો, અને ખાસ તો એટલા માટે પણ મારે આ વાતની નોંધ લેવી પડશે કે આ બધા અમુક પરદેશમાં, અમેરિકામાં સ્થાયી થયા છે ને ખાસ આ અલૌકિક મનોરથનું આયોજન નક્કી કરીને જ આવ્યા. અને આ મનોરથની વાતચીત તો 2-3 વર્ષ અગાઉથી ચાલતી હતી. એટલે આ વખતે ભગવદ અનુગ્રહથી આ બધું જે કંઈ મનોરથનું કાર્ય હવે સંપન્ન થવા જઈ રહ્યું છે. ખાસ તો રાત્રે એક જે મુખ્ય આપણે કાર્યક્રમ કે જે કહીએ તે એક માલા પેરામણીનો કાર્યક્રમ મુખ્ય ગણાય. એ બધું આજે રાત્રે જ સંપન્ન થવાનું છે. ખાસ કરીને આપણો જે પુષ્ટિ માર્ગી જે આપણો સંપ્રદાય છે, પુષ્ટિ માર્ગી આપણી વૈષ્ણવ તરીકેની એક પરંપરા છે, જે સિદ્ધાંતો છે, નિયમો છે, એને આપણે એમ કહીએ કે એક જીવન જીવવાની પ્રણાલિકા, એ બધું સમજવાની ખાસ જરૂર છે. પુષ્ટિ માર્ગમાં વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ આ જે પુષ્ટિ ભક્તિ માર્ગ, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી, પ્રગટ કર્યું. એને માટેનો મુખ્ય હેતુ કે જે દૈવી જીવો છે, લીલાના જે જીવો છે, એ દૈવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ સાથે એમનો સંબંધ કે મેળાપ થાય, એ આ પુષ્ટિ ભક્તિ માર્ગની સ્થાપના પ્રગટ કરવાનો હેતુ છે. પુષ્ટિ માર્ગી જે પરંપરા છે તે પ્રમાણે જે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી જ્યાં સદૈવ બિરાજે છે, એ નિકુંજમાં જે બધા લીલાના જીવો છે ને એ કંઈક નાના પ્રકારની જે કંઈ યત્કિંચિત સેવા કરતા હોય, પરિચર્યા કરતા હોય, અને એમાંથી ક્યારેક કોઈ જાણતા કે અજાણતા કે એવો કોઈ દોષ કે અપરાધ થઈ જાય તો આ જીવોને ભૂતલ ઉપર એટલે કે પૃથ્વી ઉપર જન્મ લેવો પડે. એ પૃથ્વી ઉપર જન્મ લીધા પછી જે આપણા પુષ્ટિ માર્ગની પ્રણાલી કહે છે કે વલ્લભકુળ ગોસ્વામી બાળકો જે મહારાજશ્રી દ્વારા એમની પાસેથી નામ દીક્ષા અને નિવેદન દીક્ષા એટલે કે અષ્ટાક્ષર મંત્રની દીક્ષા અને બ્રહ્મ સંબંધ એટલે કે પંચાક્ષર મંત્રની દીક્ષા પ્રાપ્ત જીવોને થાય, એ પછી એ આ પોતાના ઘરમાં એ વૈષ્ણવો
શ્રી ઠાકોરજીને પધરાવે એ પોતાના શ્રી ઠાકોરજીને પધરાવવાની પદ્ધતિ પણ એવી છે કે પોતાના ગુરુદેવ શ્રી વલ્લભકુળને વિનંતી કરે, એમના શ્રેષ્ઠથી એ શ્રી ઠાકોરજી કે ચિત્રજી કે સ્વરૂપ કે એ બધું કંઈક પુષ્ટ કરાવી પોતાના ઘરમાં એ સેવા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ કરે. અને એ સેવાનો પ્રકાર એવો છે કે પુષ્ટિમાર્ગની જે એક પ્રણાલિકા છે સેવા કરવા માટેની, એ પ્રણાલિકા અનુસાર પુષ્ટિમાર્ગી વૈષ્ણવો પોતાના તન, પોતાના ધન, પોતાના મનથી પોતાનો જે પરિવાર છે, પોતાનો જે કુટુંબ છે, એ બધા સભ્યો સાથે મળીને આ સેવા કરે. અને એ સેવા પણ આજે હું આવી વાતો થોડીક મારે આપની પાસે કરવી પડશે, થોડી ઘણી. કારણ કે ગઈકાલે રાતના મારા અહીંયા પહોંચ્યા પછી, મારા આગમન પછી આ બધા ભાઈઓ મનીષભાઈ ને રાકેશભાઈ ને રસિકભાઈ અને બીજા પણ કેટલાક બધા અમુક હતા વૈષ્ણવો, કદાચ આ કીર્તન મંડળના કે બીજા બહુ આમ મને અત્યારે નામ યાદ નથી, પણ બધાનો આગ્રહ હતો કે મારે થોડીક વાતો કરવી આપણા પુષ્ટિમાર્ગની વિષયમાં. અને એ જે એમણે મને વાત કરી એનાથી પણ મને આનંદ થયો. કારણ કે આ પ્રકારના મનોરથો તો લગભગ થતા હોય છે એકાંતરે આમ આપને બધાને, કોઈ ભાઈઓ બહેનોને આજુબાજુના ગામોમાં ને બીજે બધે આ બધા મનોરથો આ પ્રકારના માલા પેરામણાના એ તો થતા હોય છે. એક આપણી એ પણ એક પ્રણાલિકા થઈ છે કે ભાઈ આ મનોરથ મનાવવા અને કંઈક અલૌકિક આપણા હરિગુરુ ભગવદી વૈષ્ણવનું સાનિધ્ય એક પ્રાપ્ત થાય એ ઉત્તમ છે. પણ આ જે ગઈકાલે મને જે વાત કરી આ ભાઈ મનોરથી ભાઈઓને બીજા બધા એમ કે ભાઈ અમારે આ થોડીક વાતચીત થાય આવી, એ બહુ આનંદની વાત છે, એ જરૂરી છે. આપણા વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ જે પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની જે સ્થાપના કરી, તો એ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય પહેલાં પણ કેટલાક આપણા સનાતન, આપણી જે હિન્દુ સંસ્કૃતિ, આપણી જે વૈદિક કાળથી અત્યાર સુધીમાં એમાં પણ વખતો વખત બીજા જે તે વખતે આચાર્યો એવા પ્રગટ થયેલા છે. અને એમણે આજે માનો કે કોઈક ધાર્મિક સાંસ્કૃતિક એક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તો વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી જે આ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી એની પહેલાં પણ જે કંઈ પણ પ્રકારો હતા એમાં, અને વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો જે પુષ્ટિ માર્ગ સ્થાપિત થયેલો છે એમાં શું આમ ફેરફાર છે એ થોડુંક જાણવું જરૂરી છે. આજે જે હું આપની પાસે વાતો કરીશ પણ બહુ ઝાઝી વાતો તો આજને આજ ન થાય, પણ અમુક
જે વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો સમય, તો જેમ આજે આપ જે પુષ્ટિ માર્ગમાં જે મેં આપને કહ્યું કે નામ દીક્ષા અને બ્રહ્મ સંબંધ દીક્ષા, બે દીક્ષા પ્રદાન થાય વલ્લભકુલ પાસેથી, તો એ પ્રમાણે શુદ્ધાદ્વૈત એટલે કે આપણા પુષ્ટિ માર્ગની સ્થાપના પહેલા પણ જે આપણી જે વૈદિક સંસ્કૃતિ છે એમાં એક દીક્ષાઓ તો અપાતી જ હતી, પણ એ ત્રિવર્ણ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને અપાતી. સ્ત્રી વર્ગ અને શૂદ્ર વર્ગને એ કોઈ પણ પ્રકારની દીક્ષાઓ અપાતી ન હતી, અને એમને કોઈ એવા ધર્માચરણના કોઈ કાર્યક્રમ કે કોઈ વિધિ વિધાન જે કંઈ હોય એવું એમને કંઈ કરવાનું આવતું ન હતું. એટલા માટે ખાસ તો જે તે વખતની જે એક આવશ્યકતા હતી સાંસ્કૃતિક, આપણી ધાર્મિક, તો વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ આ જે નામ દીક્ષા એટલે કે અષ્ટાક્ષર અને બ્રહ્મ સંબંધ એટલે કે નિવેદન, એ દીક્ષા આપવાનું શરૂ કર્યું. અને એ દીક્ષાઓ પણ આપણા જે પુષ્ટિ પુરુષોત્તમ જે શ્રી ગોવર્ધનનાથજી કે શ્રીજી બાબા જે છે એમણે આજ્ઞા કરી. એ આજ્ઞા અનુસાર આ બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રદાન આચાર્યજી શ્રી મહાપ્રભુજીએ કરી, દૈવી જીવોને દીક્ષા પ્રદાન કરી. એટલા માટે કે એમનાથી એમના જે બધા બ્રહ્મ સંબંધ કરણાત સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા, કે 5 પ્રકારના જે દોષ છે એ દોષની નિવૃત્તિ આનાથી થશે. અને એ જે આ દીક્ષા પ્રાપ્ત થાય બ્રહ્મ સંબંધની, એ દીક્ષા પ્રાપ્ત કર્યા પછી એ જે વ્યક્તિ છે, બાળક, સ્ત્રી, પુરુષ કે યુવાન કે વૃદ્ધ, એણે પોતાને જે ભગવત સેવા અને કથા પોતાના જીવન પર્યંત એમણે યત્કિંચિત એ બધું ક્રમ જે છે પોતાનું કર્તવ્યનું આચરણને પાલન કરવું જોઈએ, એવી આચાર્યજી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અને ઉપદેશ છે. ને એ પણ પોતાના ઘરમાં રહીને કરવાનું. ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ બીજ ભાવે દૃઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ. એટલે આજે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તરીકેનો ભાવ છે, એક કર્તવ્યનું આચરણ પાલન જે કરવાનું છે એ પોતાના ઘરમાં રહીને કરવાનું છે. આ વસ્તુ એક સમજવાની છે. એ સમજવામાં એવું છે કે એક તો વાત જે મેં આપને કરી કે ભાઈ જે તે વખતે દીક્ષાઓ અપાતી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા, તો એ ત્રિવર્ણને અપાતી, બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય. આચાર્યજી શ્રી મહાપ્રભુજી સ્ત્રી વર્ગને, શૂદ્ર વર્ગને એમાં દીક્ષા પ્રદાન કરવાનું શરૂ કર્યું. એની સાથે જે આ ગૃહે સ્થિત્વા સ્વધર્મતની વાત છે, તો પુષ્ટિ સંપ્રદાય શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાના જે બધા આચાર્યો મહાનુભાવો હતા, એમણે ગૃહસ્થાશ્રમને એટલું મહત્વ નથી આપ્યું. આપણી જે સનાતન, આપણી જે વૈદિક સંસ્કૃતિ છે, તો એમાં 4 આશ્રમ, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, 4 આશ્રમ છે. એમાં આ જે પુષ્ટિ સંપ્રદાય સિવાયના જે બધા મોટા ભાગના સંપ્રદાયો કે જે મતાંતરો જે બધા છે,
એમણે ગૃહસ્થાશ્રમને મહત્વ નથી આપ્યું, પણ બ્રહ્મચર્ય અને સંન્યાસ એને એમણે વધારે પડતું મહત્વ આપ્યું. એ વસ્તુ બહુ વિચારવી પડે એમ છે. આપ લોકોમાંથી કોઈને એમાં એવું ધ્યાન પડતું હોય તો આપ વિચારી શકો પોતાની રીતે. પણ એ વસ્તુ થોડીક આપણે, હું એટલું કહું આપને કે સમગ્રપણે આપણે લાંબા ગાળાની દૃષ્ટિએ જો વિચાર કરીએ તો ગૃહસ્થાશ્રમની એક અવગણના કરવામાં આવી એ બરોબર નથી. ગૃહસ્થાશ્રમ એક જોઈએ તો બધા કરતા મહત્વનું છે. વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી એટલા માટે જ આજ્ઞા કરે છે કે ગૃહસ્થિત્વ આ સોદરભક્ત, કે આપણા પોતાના ઘરમાં રહેવાનું. પુષ્ટિ માર્ગી વૈષ્ણવોએ ગૃહસ્થાશ્રમ એટલે કે એક પતિ પત્ની કે સ્ત્રી પુરુષ વચ્ચેના જે સંબંધો છે કુદરતી, એ સંબંધોને સાચવવા, પાલન કરવું, અને જે એક પરિવાર છે એ પરિવાર સાથે પણ જે પોતાનું જે કર્તવ્ય અને ફરજ છે એનું પણ પાલન કરવાનું. આ અનુસંધાનમાં એક બીજી વાત આપને કરું કે જે 4 આશ્રમ છે એમ 4 પુરુષાર્થ આપણા વૈદિક સંસ્કૃતિમાં ઋષિમુનિઓના નક્કી કરેલા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ વસ્તુ આપ લોકો એમાં ખાસ કરીને જે યુવાન ભાઈઓ છે, યુવાન બહેનો છે, એમના જો ધ્યાનમાં આવે તો સારી વાત છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મનું આચરણ કરવું, અર્થોપાર્જન એટલે કે વ્યાવૃત્તિ, આજીવિકા, જે કંઈ આપણી જે કંઈ આપ લોકો જે ભાઈ વેપારીઓ હોય તો એ વેપાર ઉદ્યોગ એને માનો કે કરતા હોય, કૃષિ એટલે કે ખેડૂતો છે એ કૃષિ કરે, જેને જે વ્યવસાય એની આજીવિકા છે, ડૉક્ટરો, વકીલો કે પછી જે કોઈ ક્ષેત્રમાં હોય, અર્થોપાર્જન, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કામ એટલે કે પ્રજોત્પત્તિ. આ વસ્તુમાં જે ધ્યાન આપવું જોઈએ એવું ધ્યાન અપાણું નથી, આપવામાં આવ્યું નથી અથવા અપાણું નથી, જે કહીએ તે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ગૃહસ્થાશ્રમનું પણ એક ખાસ આગ્રહ રાખ્યો, આજ્ઞા કરી, અને એક ગૃહસ્થાશ્રમમાં જે મુખ્ય છે દાંપત્ય જીવન, પતિ પત્નીના સંબંધો, સ્ત્રી પુરુષ વચ્ચેના એક સંવેદના કે સંબંધ છે એનો પણ સ્વીકાર કર્યો છે. આ વસ્તુ આપ જે આજે મોટા ભાગના, હું કોઈની વિરુદ્ધમાં કે કોઈની આજે માનો કે કોઈ આક્ષેપના રૂપમાં હું કોઈ વાત નથી કરતો. આ તો માત્ર જે મારા પોતાના વિચારો છે એ વિચારો આપની પાસે કંઈક સ્પષ્ટ કરું છું. પણ જે મોટા ભાગના જે કંઈ પણ આપણા સંપ્રદાયો છે એ ગૃહસ્થાશ્રમનો, સંસારનો, કુટુંબનો, પરિવારનો વ્યવસાય કે આજીવિકા એને મહત્વ નથી આપતા, અથવા આપણે એમ કે એનો વિરોધ કરે છે. એ બરાબર નથી. વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનું જે દર્શન છે શુદ્ધાદ્વૈત, કે એ જે સંસાર કે કુટુંબ, પરિવાર, તો આપણી જે એક, હું આપને એક વચ્ચે બીજી યાદી આપી દઉં કે વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનું જે શુદ્ધાદ્વૈત દર્શન છે એમાં આપશ્રીએ એના અમુક આધાર સ્તંભ નક્કી કર્યા છે.
વેદાહ કૃષ્ણ વાક્યાની બ્રહ્મસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. એટલે કે જે વેદો છે, આપણા વેદકાલીન જે ઋષિ મુનિઓના જે એક આજે માનો કે વચનો છે, અને કૃષ્ણ વાક્યને એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે ભગવાન વાચ કૃષ્ણ વાક્યો છે, બ્રહ્મસૂત્રો, જે 6 પ્રકારના આપણા દર્શન છે, એમાં ઉત્તર મીમાંસા અને શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતમાં સમાધિ ભાષા, સમાધિ અવસ્થામાં વેદવ્યાસજીને જે અનુભૂતિ થઈ અને એમણે જે પ્રગટ કર્યું, એ 4 આધાર સ્તંભ એટલે કે પ્રમાણ ચતુષ્ટય આપણા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના. તો ગૃહસ્થાશ્રમનું એક આપે સ્વીકાર્ય કર્યો છે અને એકદમ સ્પષ્ટ આજ્ઞા કરી છે. શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્રે કૃષ્ણ પ્રિય રતિ. શ્રવણ કીર્તન જે નવદા ભક્તિ છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, આ નવદા ભક્તિ. તો નવદા ભક્તિ તો કરવાની જ છે, એ જે કંઈ કર્તવ્યના રૂપમાં, આચરણના રૂપમાં. પરંતુ ગૃહસ્થાશ્રમ કયા હેતુથી, કયા આજે માનો કે હિસાબથી આપણે ભોગવવો ગૃહસ્થાશ્રમ? પુત્રે કૃષ્ણ પ્રિય રતિ. ભગવદ ભાવ જે પોતાના આપણા શ્રી ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમ શ્રી વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી, શ્રી ગોવર્ધનનાથજી છે, એમાં પ્રીતિવાળો પુત્ર, પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, એમાં પ્રીતિવાળો, એમાં ભાવનાવાળો પુત્ર સંતાન ઉત્પન્ન થાય એટલા માટે પુત્રે કૃષ્ણ પ્રિય રતિ. પતિ પત્ની જે દાંપત્ય જીવન જે એમણે જીવવાનું છે, એ આ એક આપણો એક પુષ્ટિમાર્ગી એક હેતુ છે. આ બધી વાતો ખાસ જાણવી જરૂરી છે. પુષ્ટિમાર્ગી જે સેવા પ્રકાર છે, આપણા ઘરમાં પુષ્ટિમાર્ગી વૈષ્ણવો, મેં આપને કહ્યું કે પોતાના ગુરુદેવ કે શ્રી વલ્લભકુળના શ્રી હસ્તથી શ્રી ઠાકોરજી કે ચિત્રજી કે સ્વરૂપ, એ સ્વરૂપ એટલે કે જે આપણે લૌકિક ભાષામાં એને મૂર્તિ કહીએ છીએ. એ મૂર્તિ ભલે બજારમાંથી આપણે ખરીદ કરતા હોય, વેચાતી લેતા હોઈએ, પણ જ્યારે આપણા ગુરુદેવ શ્રી વલ્લભકુળના બાળકો એમના શ્રેષ્ઠથી એ પુષ્ટ કરે, પછી એ મૂર્તિ ન કહેવાય, એને સ્વરૂપ કહેવાય. એમાં આપણે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણા જે પુષ્ટિ પુરુષોત્તમ જે શ્રી ઠાકોરજી છે, તેમનો આવિર્ભાવ વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, વિઠ્ઠલનાથજી, એ આચાર્ય ચરણોની જે આજ્ઞા અને એના જે પરંપરા અનુસાર આ જે વલ્લભકુળના બાળક જે પોતાના ગુરુદેવ છે, એ મૂર્તિ કે ચિત્રને પુષ્ટ કરે, એમનું જે આચાર્ય ચરણોનું સ્મરણ કરીને એની એક વિધિ છે, એક પ્રકાર છે. તો પછી એ જે પુષ્ટિ પુરુષોત્તમ છે, આપણા શ્રીજી બાબા છે, એ સાક્ષાત એમાં આવિર્ભાવ થાય છે, પધારે છે, બિરાજે છે. અને એ પછી આજે આપ લોકો ઘણા જે ભાઈઓ બહેનો યુવાનો
એ બધા અમુક સમય સંજોગો, પોતાની અનુકૂળતા, પરિસ્થિતિઓ, પોતાને એવો ભાવ હોય તો એ બધી યાત્રા કરવા નીકળે કે ભાઈ નાથદ્વારાની યાત્રા, કે ભાઈ શ્રીજી બાબાના દર્શન કરવા. જરૂર એમાં જવું જોઈએ, શ્રીજી બાબાના આપણા દર્શન કરવા. પણ જે આપ લોકોમાંથી જે કોઈ વૈષ્ણવો એમના ઘરે પોતાના ગુરુદેવના પુષ્ટ થયેલા શ્રી ઠાકોરજી બિરાજે, બાલકૃષ્ણલાલજી કે નવનીત પિરાજી જેવું લાલનનું સ્વરૂપ હોય, કે ચિત્રજી આજે જે આપ અહીંયા જે દર્શન પલનાનો એક મનોરથ હતો પલનાનો, એમાં આપે દર્શન બધા કર્યા હશે. એ ચિત્રજી શ્રીનાથજીના પુષ્ટ થયેલા બિરાજતા હતા. તો આ જે પુષ્ટ થયેલા ચિત્રજી આપના ઘરમાં બિરાજે છે. મને એમ છે કે આ ગોકળદાસ બાપાના વખતના પુષ્ટ થયેલા શ્રી ઠાકોરજી આ મનોરથી પરિવારના ઘરમાં બિરાજે છે. તો એ શ્રી ઠાકોરજી જે બિરાજે છે એના મનોરથથી આ લોકો કંઈક સેવા સ્મરણ, મને એમ છે કે આ મનીષભાઈના ત્યાં એ બિરાજે છે, એ કરતા હશે, કરે છે. તો એ અને ઓલા શ્રીનાથજી જે નાથદ્વારામાં બિરાજે એ અલગ નથી, એ એક જ છે. એમાં કોઈ ભિન્નતા કે ભેદભાવ નથી. પણ એટલું છે કે આજે શ્રી ઠાકોરજીની સેવા જે કરવી હોય તો બ્રહ્મ સંબંધ દીક્ષા આવશ્યક છે. આજે મારે થોડુંક જોવામાં એવું આવ્યું કે એકાદ બાળક કોઈને બ્રહ્મ સંબંધ ન હતું અને એ અપરસમાં એ કોઈ બેન એને લઈને ઊભા હતા આ પલનાના કાર્યક્રમમાં. પણ એમને બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રાપ્ત કર્યા પછી જ ભગવત સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. અને આ હવે આ વિશે આપ જેટલો સમય આપ સમજી શકો, જેટલો સમય આપ એમાં આપીને ફાળવી શકો, આપનો સમય તન મન ધન, તો મને એમ છે કે આ જે પલનામાં મનોરથમાં, પલના એટલે કે પારણું, બાલ લીલાનો પ્રકાર છે. એ શ્રી ઠાકોરજીને મને એમ છે કે આ કદાચ મારે આ જે મરજાદી બધા વૈષ્ણવ ભાઈઓ હતા એમને મારે વાત થતી હોય છે કે ભાઈ આ ઠાકોરજી પલનામાં પધારે તો આ મનોરથી જે કોઈ ભાઈઓ બહેનો બાળકો જે બ્રહ્મ સંબંધ લીધેલા અપરસમાં અસ્પર્શમાં નાયા હોય એમની પાસે એમને ભૂખ ધરાવવા, બીડા સામગ્રી જે કે દૂધઘર, મેવા, મિશ્રી, જારીજી ભરવા આમની પાસે એ બધું હમણાં લગભગ મને જે અમારા દાદાશ્રી, અમારા તાજજી મહારાજ, શ્રી મગનલાલજી મહારાજશ્રીની કૃપાથી મને એવી પ્રેરણાથી ને એ બધું આપણે કર્મ ચાલુ કર્યું છે. બાકી પહેલાં એવું નહોતું. એ આપ લોકોને કોઈને વડીલોને કોકને ખ્યાલ હોય કે પહેલાં મરજાદી વૈષ્ણવ જ બધું કરતા. પણ આ ક્રમ હમણાં એ જે ભોગ ધર્યા એ શું છે? શ્રી ઠાકોરજીને ભોગ ધર્યા અને અમુક જે આ મરજાદી વૈષ્ણવોએ સામગ્રી સિદ્ધ કરી અસ્પર્શમાં એ પડદાની અંદર એ પણ ત્યાં શ્રી ઠાકોરજીને ભોગ ધર્યા. એ શું કર્યું? ભગવદ્ ગીતામાં જે ભગવાનના વચનો છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તુપહૃતમ અશ્નામી પ્રેતાત્મના, કે હું આરોગું છું, મારો જે એવું ભક્ત છે એ એક ભાવથી, ભાવપૂર્વક, સ્નેહ પ્રેમપૂર્વક મને જે કંઈ અર્પણ કરે છે, ધરે છે, પત્ર પુષ્પ ફલ અને જલ એટસેટ્રા, તો હું આરોગું છું.
અને એવી પણ આજ્ઞા, એમાં એવા પણ વચનો છે, યત કરોશી યદસ્નાસી યજ્જુ હોશી દદાસ્યત યત તપસ્સી કુંતે તત્ કુરુષમ મત અર્પણ. કે તું જે કંઈ પણ કર, તારું જે કંઈ તું આહાર, તું તારા ભોજન કરવાનું, તારા કર્મ કરવાનું, તારું દાન કરવાનું, તારું તપનું ધર્માચરણ કરવાનું, જે કંઈ પણ તારું કર્તવ્ય કર્મ તું કરે છે એ બધું મને અર્પણ કર. તત્ કુરુષમ મત અર્પણ. તો આ જે ભગવદ્ ગીતાના વચનો છે, તો એ વચનો વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજીએ આ એક પરંપરા, પુષ્ટિ માર્ગી ભગવત સેવાની પરંપરા છે. પૂજા નહીં. આપ એકલું આપ ધ્યાનમાં રાખો. મારે જ્યારે એવો સમય મળે ત્યારે હું વાતો કરું છું કે આ પૂજા નથી. પુષ્ટિ સંપ્રદાય સિવાયના ઘણા બધા આપણા સંપ્રદાયો છે. આપણા સનાતન હિન્દુ ધર્મમાં ઘણા દેવતાઓ, આપણે એમ કહેવાય ને કે 33 કરોડ દેવતા, ઘણા દેવતાઓ બિરાજે છે. માતાજી, મહાદેવજી, હનુમાનજી, અને પછી નવા નવા કાંઈક ને કાંઈક બધું એવું નવું નવું બધું પ્રગટ થતું હોય. પણ એ બધું જે થાય છે એમાં પૂજા થાય છે. એમાં આપણે આજે જે આ બધા મંદિરો છે, તે બધા મંદિરોમાં જે ભગવાનના, આજે માનો કે મહાદેવજીનું મંદિર છે, માતાજી છે, હનુમાનજી છે, જે કંઈ પણ એવા બધા દેવતાઓના મંદિરો છે, એમાં એમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા નહીં, આવિર્ભાવ, પછી તિરુભાવ એવું પણ છે આપણે ત્યાં. કે પુષ્ટિ માર્ગી વૈષ્ણવો જેમને નામ દીક્ષા એટલે કે અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રની દીક્ષા છે, નામ દીક્ષા, અને બ્રહ્મ સંબંધ એટલે પંચાક્ષર મંત્રની દીક્ષા. એ નામ દીક્ષા અને નિવેદન બ્રહ્મ સંબંધ દીક્ષા લેનારા જે આપણા પુષ્ટિ માર્ગી વૈષ્ણવો છે, એ પોતાના ઘરે શ્રી ઠાકોરજી પધરાવીને ગુરુદેવની વલ્લભ કુલની આજ્ઞા અનુસાર સેવા કરતા હોય, પણ એમાં કંઈ એમનાથી દોષ કે અપરાધ થાય કે અન્ય આશ્રય થાય તો એ તિરુભાવ, એ જે સ્વરૂપ બિરાજતું હોય એ તિરુધાન, અંતર ધ્યાન થઈ જાય. આવિર્ભાવ અને તિરુભાવ. એટલે આજે આ વિષય વસ્તુ અને આપણા વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ જે આ બધું એક પુષ્ટિ માર્ગી વૈષ્ણવ એટલે કે દૈવી જીવોના ઉદ્ધાર અર્થે આ બધું જે કંઈ એક સેવા પ્રકાર પ્રગટ કર્યો, એ સેવા જે કરતા હોય વૈષ્ણવો, પુષ્ટિ માર્ગી વૈષ્ણવો, આપ લોકો જેમના ઘરે શ્રી ઠાકોરજી બિરાજોને કરતા હો, તેમાં કોઈ ફળ પ્રાપ્તિ માટે ન કરવું. એ આપણી પુષ્ટિ માર્ગી જે પરંપરા છે એને અનુરૂપ નથી. ફળ પ્રાપ્તિ એ બધું સકામ થઈ જાય. આપણે એક સેવાનો પ્રકાર છે એ નિષ્કામ છે, એમાં કોઈ કામના ન હોય. આપણા જે વેદોમાં જે કર્મકાંડ છે, યજ્ઞ, હોમ, હવન, વ્રત, જપ, તપ, અનુષ્ઠાન, એ વિધિ વિધાન છે જે અન્ય મેં આપને કહ્યું કે પૂજા થાય છે અન્ય દેવતાઓ, દેવ સ્વરૂપોની, એ બધું સકામ છે. હું એક થોડુંક વચ્ચે વચ્ચે યાદ કરતો જાઉં છું. ભગવદ્ ગીતાનો એક શ્લોક છે, ત્રૈવિદ્યા મામ સોમપાહ પૂત પાપા યજ્ઞ રિષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયંતી તે પુણ્ય માસ્યદ સુરેન્દ્ર લોકમ અષ્ટંતિ દિવ્યાન દેવી દેવ ભગવાન.
તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશામ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ એવમ તરી ધર્મ મનુ પરપન્ના ગતમ કામ કામ લભંતે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યા ભુક્તાનમ યોગક્ષેમમ વહામ્યહમ. આ ભગવાને અર્જુનને ઉપદેશ આપેલો છે. એમાં છે કે સ્વર્ગની કામનાઓ વાળા એવા જે બધા છે, ત્રિવિદ્યા મામ સોમપા પૂત પાપા, સોમરસનું પાન કરનારા એવા જે બ્રાહ્મણો કે જે યજ્ઞ કરતાઓ છે, એ સ્વર્ગની પ્રાપ્તિ માટે યજ્ઞ કરે. એ યજ્ઞ એ સ્વર્ગ એને મળે પછી ક્ષીણે પુણ્યે મર્ત્યુલોકમ વિશંતિ, એને પાછું પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે પાછું એને મૃત્યુલોકમાં આવવું પડે છે. અને આપણે ત્યાં શું થાય છે કે જે અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમમાં, એનો અર્થ એવો છે કે હે પ્રભુ, હું તમારા આપના શરણે છું. અને જે બ્રહ્મ સંબંધનો ભાવાર્થ મારાથી આપની પાસે ન બોલાય, અસ્પર્શમાં એ મંત્ર ઉચ્ચાર થાય, એમાં ભાવ એવો છે કે મારું જે કંઈ પણ છે એ આપનું, તમારું કે તારું છે, મારું કાંઈ નથી. હું પણ તારું કે હું પણ તારી છું. એવું જ્યારે થાય ત્યારે ભગવાન એમ વચન આપે છે, અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ. એનું યોગ અને ક્ષેમ હું વહન કરું છું. એવા જે અમારા અનન્ય ભક્તો છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગની જે પરંપરા છે, સેવા પ્રકાર છે, આચાર વિચાર અસ્પર્શ, આજે આપ લોકો આ બધા મનોરથી ભાઈઓ તો અમેરિકામાં એમના પરિવારના કેટલાક સભ્યો છે, અને અહીંયા આપણા હિન્દુસ્તાનમાં પણ 2 વર્ષ પહેલાનો સમય જે એક પસાર થયો, આપ લોકો યાદ કરો, જે કોવિડ-19 કોરોના પીરિયડ